બુલેટિનની શરૂઆત કરીશું એક મોટા સમાચારથી જે ત્યારે અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદની અંદર ટીપીઓ રાજેશ પટેલે અચાનક જ રાજીનામું આપી દીધું છે અને તેમના રાજીનામાથી હડકંપ મચી જવા પામી છે। નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા હતા રાજેશ પટેલ અને ભાજપના નેતાએ પ્લાન પાસિંગને લઈ અને ધમકાવ્યાની ચર્ચાએ પણ અત્યારે જોર પકડી લીધું છે। નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા હતા આ રાજેશ પટેલ અને તેમણે અચાનક જ પોતાનું રાજીનામું ધરી દીધું છે। ભાજપના નેતાએ પ્લાન પાસિંગ માટે તેમને ધમકાવ્યા હોવાની ચર્ચાએ પણ અત્યારે જોર પકડ્યું છે। આ સમાચાર મળી રહ્યા છે। ટીપીઓ રાજેશ પટેલ અમદાવાદની અંદર છે અને તેમના દ્વારા અચાનક જ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે। વધુ વિગતો અમારા સંવાદદાતા મેહુલ દુધરેજી આપી રહ્યા છે ફોન લાઈન પર। મેહુલ, ટીપીઓ છે રાજેશ પટેલ, એમણે અચાનક જ રાજીનામું આપી દીધું છે અને તેને જ કારણે અનેક અટકળો અત્યારે તેજ થઈ ચૂકી છે, શું કહેશો આપ? જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ગેરકાયદેસર બાંધકામો સામે તવાઈ બોલાવવાની તેમજ ગેરકાયદેસર બાંધકામ ના થાય તે માટે એસ્ટેટ વિભાગ જે છે તેને કડક કાર્યવાહી કરવાની જે સૂચના આપવામાં આવી છે, સાથે સાથે જ જે પ્રમાણે ગેરકાયદેસર બાંધકામનો જે રાફડો ફાટો છે તેને ડિમોલિશન કરવાની કામગીરી પણ એસ્ટેટ વિભાગને સોંપવામાં આવી છે। ત્યારે એસ્ટેટ વિભાગમાં ખૂબ જ વર્ષો સુધી નોકરી કરી ચૂકેલા રાજેશ પટેલે અચાનક જ રાજીનામું આપી દીધું છે। તેઓ એક વર્ષથી કોન્ટ્રાક્ટ ઉપર નિવૃત્ત થયા બાદ એક વર્ષથી કોન્ટ્રાક્ટ ઉપર તેઓ ફરજ બજાવી રહ્યા હતા, પરંતુ અચાનક જ તેણે એક લેટર જે છે તે મ્યુનિસિપલ કમિશનરને મોકલ્યો અને તેમાં તેણે નિવૃત્તિ જે છે જાહેર કરી છે। પરંતુ આ નિવૃત્તિની પાછળ જે પ્રમાણે અત્યારે માહિતી આવી રહી છે કે આ નિવૃત્તિ લેવા પાછળ અચાનક નિવૃત્તિ લેવા પાછળ મુખ્ય કારણ એક મકાન જે રહેલું છે જે પશ્ચિમ ઝોનની અંદર આવેલું છે। આ જે મકાન જે આવેલું છે તે પણ એક રાજકીય વ્યક્તિનું છે અને સાથે સાથે જેનો પ્લાન પાસ કરવામાં આવ્યો છે તેની રજા ચિઠ્ઠી પણ કરવામાં આવી હતી, તેને લઈને જે હોબાળો થયો હતો અને સાથે જ ભાજપના જ એક મોટા નેતાએ આ મામલે રાજેશ પટેલને ખૂબ જ ગંદી ગાળો જે છે તે આપી હતી અને સાથે તેના સહકર્મચારી રાજેશ પટેલના હતા તેઓને પણ ગંદી ગાળો આપી હતી। તેનાથી ગભરાઈને પણ તેને રાજીનામું આપ્યું હોય તેવું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે, કારણ કે જે પ્રમાણે ભાજપના મોટા નેતાએ જે પ્રમાણે ધાક ધમકી આપી હતી અને સાથે જ રજા ચિઠ્ઠી જે કામની તે રદ કરાવી દીધી હતી, તેને લઈને પણ એક માહોલ જે છે ગરમાયો હતો અને સાથે સાથે જ જે પ્રમાણે બીભત્સ ભાષાનો ઉપયોગ જાહેરમાં કરવામાં આવ્યો ઓફિસની અંદર જઈને, તો તેને લાગી આવ્યું હોય તેવું પણ હાલ માહિતી સામે આવી છે। પરંતુ તેમણે વય નિવૃત્તિની વાત કરી છે, પરંતુ વય નિવૃત્તિ તેઓની થઈ ચૂકી હતી। ત્યારબાદ તે એક્સટેન્ડ કોન્ટ્રાક્ટ ઉપર એક વર્ષથી નોકરી કરી હતા અને અચાનક જ તેમણે રાજીનામું ધર્યું છે। તેની સામે પણ સવાલો છે, પરંતુ ભાજપના જે મોટા નેતાએ ગેરકાયદેસર બાંધકામ રોકવાની જગ્યાએ આ પ્રમાણે અધિકારીઓ પકડવાનું શરૂ કરતાની સાથે જ ચર્ચા જે છે અત્યારે માર્કેટમાં જોવા મળી રહી છે। જી મેહુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।